એકનું નામ છે કેતન કુમાર શાહ અને બીજાનું નામ છે રણજીતભાઈ ઓડ, જે મૂળતઃ દિયોદરના વતની છે અને એ દિયોદરમાં ખાસ કરીને એ સરકારી ભરતીઓમાં લગાડવા માટેનું એક નેક્સસ ચલાવી રહ્યા છે, એક સ્કેમ એ ચલાવી રહ્યા છે. તો સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરી આપવું, ત્યારબાદ એ સીધા જ જે નિમણૂક પત્ર હોય એ નિમણૂક પત્ર આપી રહ્યા છે. ત્યારબાદ એક ગુજરાત સરકારની જે સરકારી પરીક્ષાઓ છે એમાં ડમી ઉમેદવાર બેસાડવાનું પણ ષડયંત્ર કરી રહ્યા છે. અને ફક્ત ગુજરાતની જ ભરતીઓમાં નહીં, એ જે કેન્દ્ર સરકારની જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે ભરતી હોય એમાં પણ કૌભાંડ કરી અને ઉમેદવારોને લગાડવાનું કાર્ય એ કરી રહ્યા છે, એવો એમનો દાવો છે. અને એ જે દાવો છે એના આધાર પુરાવા ખાસ કરીને એમના ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપ ચેટ એ અમારી પાસે ઉપલબ્ધ છે. મારું નામ સલીમ મુગલ. સલીમભાઈ, આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો માર્યા છે, શું કહેશો એ બાબતે? હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીથી ભરો લઈ રહી છે. શિયાળાની ઋતુની અંદર એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10માંથી આશરે 7 જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે. તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યા અત્યારે 1 કે 2 MBBS ડૉક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તો એનો રસ્તો કોને જવાબદારી લેવાની? તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય એની રહેશે. ખેતર में ગયા હતા, ત્યાં છોકરો પાણી ભરવાઈ ગયો હતો, ત્યાં દીપડો વાંહેથી આવીને દબોચી લીધો, એને ફાડી નાખ્યો. અમે ત્યાં બૂમ છોકરાએ પાડી, ત્યાં દીપડો મૂકીને ભાગી ગયો. આજથી 30 વર્ષ પહેલાં નાસ્તો કરતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની અમને બાતમી મળેલ. આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ 1993માં અને 2018માં, જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે. એ આરોપીની બાતમી મળતા PSIની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે. અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે 70નું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને 30 વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે.